વિકાસની વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું એક સૌથી મોટું એક નિવેદન, એક નેતાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખનું એક સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે સામે આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ કરતા વડોદરા એ વિકાસથી ઘણું બધું પાછળ છે। વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે। કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે, આપણે ગાંધીનગર જેવું શહેર ના બની શકીએ। વિકાસ શબ્દ એ ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે, પરંતુ આપણે જોઈએ છે કે ક્યાંક એ વિકાસ ગાંડો થઈ જાય તો ક્યાંક વિકાસ બીમાર થઈને પડી રહે, એ પ્રકારની સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ નેતા એવું કહે કે ભાઈ અમારા શહેરમાં તો 30 વર્ષથી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, છતાં પણ વિકાસ નથી, અને વિકાસની વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું એક સૌથી મોટું એક નિવેદન, એક નેતાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખનું એક સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે સામે આવ્યું છે, જેની અંદર વિકાસની વાત કરવામાં આવી। જયપ્રકાશ સોની એ વડોદરા શહેર ભાજપના પ્રમુખ છે, અને એક કાર્યક્રમની અંદર જયપ્રકાશ સોનીએ વાત કરી હતી પાલિકા અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં। આ એક નિવેદન જે છે તેના દ્વારા આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ કરતા વડોદરા એ વિકાસથી ઘણું બધું પાછળ છે। વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું હોવાની વાત જયપ્રકાશ સોની દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો એવું તો શું કરી શકાય કે વડોદરાનો ઝડપથી વિકાસ થાય? આ પ્રકારનું નિવેદન જયપ્રકાશ સોની દ્વારા આપવામાં આવ્યું છે। વડોદરાનો વિકાસ થાય એ માટે પ્રયાસ કરવા ખૂબ જ જરૂરી છે। જયપ્રકાશ સોનીનું આ નિવેદન જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। અગાઉ પણ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હોવાની વાત એમણે કહી છે। પણ મુખ્ય વાત, વડોદરામાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષ થયા છતાં પણ કેમ વડોદરામાં વિકાસ એ પાછળ છે, એ સવાલ વડોદરાના લોકો પૂછી રહ્યા છે। જો કે લોકો તો પૂછી જ રહ્યા હતા અત્યાર સુધી, હવે ભારતીય જનતા પાર્ટીના આ પ્રમુખ જે છે તે પૂછી રહ્યા છે। એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે, એ પણ સાંભળીએ અને એની અંદર જાણીએ કે એમણે વિકાસની વાતને લઈને શું કહ્યું। મને જ્યારે પાર્ટી પ્રેસિડેન્ટ તરીકેનું પદ મળ્યું એ પહેલાં હું આરએસએસમાં કામ કરતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। થોડી ભૂમિકા આપીશ તો હું શું વિચારું છું ને કેમ વિચારું છું એ આપને ખ્યાલ આવશે। ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે। કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે। પરંતુ વડોદરા ધીમી ગતિએ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે। એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે। કારણ કે કોઈ પણ શહેરની એક પોતાની પ્રકૃતિ હોય છે, એ પ્રકૃતિ પ્રમાણે જો આપણે ડેવલપમેન્ટ કરીએ ને તો ડેવલપમેન્ટ ઝડપથી થતું હોય છે। અમદાવાદની પોતાની પ્રકૃતિ છે, મુંબઈની પોતાની પ્રકૃતિ છે, દિલ્હીની પોતાની પ્રકૃતિ છે, આપણે કોઈનું કમ્પેરિઝન ના કરી શકીએ। હા, સારા કામો થયા હોય, સારા ઉદાહરણો આપણે લઈ શકીએ, પણ એવું ને એવું અહીંયા થશે એવી કોઈ માન્યતા રાખવી નહીં, કદાપી ના થાય। આપણે ગાંધીનગર જેવું શહેર ના બની શકીએ, કારણ કે એની ગાંધીનગરની પોતાની પ્રકૃતિ છે, પણ વડોદરાની પ્રકૃતિ પ્રમાણે જો ડેવલપમેન્ટનો વિચાર કરવામાં આવે તો વડોદરા ચોક્કસ સારી ગતિથી આગળ વધી શકે છે। એટલે એક વિઝન સાંભળ્યું ને તમે, જે પ્રમાણે વડોદરાના વિકાસની વાત કરવામાં આવી રહી છે, અને વિકાસ શબ્દ મેં એટલા માટે પહેલા એ માટે શરૂઆતમાં કીધું કે વિકાસ શબ્દ ભારતીય જનતા પાર્ટી લઈને આવી હતી। આ વિકાસ નામનો શબ્દ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર આપણે એ બોલતા જોવા મળતા હોય છે કે અહીંયા વિકાસ થયો, અહીંયા વિકાસ થયો છે, પરંતુ ક્યારેક વિકાસ ગાંડો પણ થઈ જાય અને ક્યારેક વિકાસ એ બીમાર પડી જાય તો વડોદરામાંથી આ પ્રકારના નિવેદનો આવે। હવે ત્યાંના એ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કીધું છે કે ભાઈ બીજા શહેરોની જેમ વડોદરાનો વિકાસ કેમ નથી થતો?
ધીમે ધીમે થાય છે પણ વિકાસ થાય છે, પણ થોડે ધીમી ગતિએ થાય છે. પણ એ ધીમી ગતિ નહીં, થોડો ફાસ્ટ વિકાસ કરવો હોય તો વિચારવું પણ જરૂરી છે. આ પ્રકારનું નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યું છે અને એમાંય જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પ્રકારનું નિવેદન આપે એટલે સ્વાભાવિકપણે ચર્ચામાં આવે. વડોદરાની અંદર વિકાસની વાત એ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કરી છે. એમણે તો ગાંધીનગરનું ઉદાહરણ આપ્યું, રાજકોટનું ઉદાહરણ આપ્યું, અમદાવાદનું ઉદાહરણ આપ્યું, હવે વિવિધ શહેરોની અંદરનું એમણે ઉદાહરણ આપ્યા છે કે ગાંધીનગર છે તો એની પોતાની પ્રકૃતિ છે, અમદાવાદ છે તો એની પોતાની પ્રકૃતિ છે, પરંતુ વડોદરાની અંદર પણ એ પોતાની પ્રકૃતિ છે, પરંતુ એ ધીમી ગતિએ આગળ વધી રહી છે. જેમ અમદાવાદ ગાંધીનગરની જેમ હરણફાળ જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. હવે ક્યાં અટકીને બેઠો છે ને વિકાસને શું ખોટું લાગ્યું છે એ નેતાઓને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખી દે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને. બાકી વિકાસ ક્યાં કેટલો થયો છે બધા જુએ છે કે ગાંધીનગરમાં ખૂબ સારો વિકાસ, અમદાવાદમાં ખૂબ સારો વિકાસ, જો કે ગુજરાતભરમાં સારો એવો વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ અત્યારે માત્ર અમદાવાદની વાત એ માટે આવી છે કે કારણ કે તેના પ્રમુખ જે છે એમનું આ નિવેદન સામે આવ્યું છે. હવે વડોદરાની અંદર આવનારા સમયમાં થોડો એકદમ ફાસ્ટથી વિકાસ થાય છે કે પછી આ જ ગતિએ ધીમી ગતિએ ચાલે છે એ હવે સમય આવશે ત્યારે જ ખબર પડશે.